વડોદરા-હાલોલ ટોલ ઉપર લેવામાં આવતા ટોલ ટેક્સના વિરોધમાં આજે ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મળી। વર્ષ 2002 બાદ બનાવવામાં આવેલા મહેસાણા અડાલજ ટોલ રોડ અંદાજે 500 કરોડમાં બન્યો હતો, એટલે કે 22 વર્ષમાં આ ટોલ ટેક્સ દ્વારા 3000 કરોડથી વધુનો ટોલ ઉઘરાવી લીધો છે। છતાં હજી પણ અહીં ટોલ ઉઘરાવવાનું ચાલુ છે। તો બીજી તરફ ટોલ ઉઘરાવવાની મુદત 2030 સુધી હોવા છતાં ટોલ કંપનીએ 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશન રોષે ભરાયું છે, જેથી ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરીને વિરોધ નોંધાવશે। અમે જે તે એસોસિએશન જેમ કે અહીંયા મહેસાણા છે, સિદ્ધપુર છે, કડી છે, કલોલ છે, માણસા છે, ઊંઝા છે, એવી રીતે ત્યાં બરોડા, હાલોલ, જંબુસર એ બધા રોડ છે। એ લોકોને કીધું કે આપણે આ રોડનો બહિષ્કાર કરવો જોઈએ, આ રોડનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ। સરકાર આપણને કોઈ પણ રોડનો પર્યાય આપવો એમની ફરજમાં આવે છે। આપણને બીજો રસ્તો આપે, આપણે એ રસ્તેથી ચાલીશું। અમારે કોઈ હડતાલ કે તોફાન કે એવું કરવાનો કોઈ આશય નથી, પણ હવે આ રોડ ઉપર અમે લોકો પૈસા ભરવા તૈયાર નથી, એટલે અમે લોકોનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। ગીર સોમનાથમાં સરકારી